જય માતાજી મિત્રો, આજે આપણે લક્ષ્મીજી અને નુકસાન વિશે વિડીયોના માધ્યમથી નાની એવી વાર્તાના રૂપમાં સાંભળીશું. પૂરો વિડીયો જોજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો એક શેઠજીથી માતા લક્ષ્મીજી નારાજ થઈ ગયા. જતા પહેલાં બોલ્યા, હું અહીંથી જઈ રહી છું, તો હવે મારી જગ્યાએ નુકસાન આવશે, તૈયાર રહેજો. પણ જતાં જતાં મારી પાસે કંઈક માગવાની ઈચ્છા હોય તો માગી શકો છો. તો શેઠજી બહુ જ વિનમ્ર અને સમજદાર હતા. શેઠજી મધુર અવાજે બોલ્યા, માતા, નુકસાન આવી રહ્યું છે તો આવવા દેજો, પણ મને એક વરદાન આપી દો કે મારા પરિવારમાં હંમેશા સુખ શાંતિ બની રહે. લક્ષ્મીમાં હસ્યા અને કહ્યું, તથાસ્તુ એમ કહી ત્યાંથી ચાલ્યા ગયા. હવે એ શેઠજીને 4 દીકરા હતા, જેમની 4 વહુઓ પણ હતી. થોડા દિવસ પછી સૌથી નાની વહુ ખીચડી બનાવી રહી હતી. એને ખીચડીમાં મીઠું નાખ્યું અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. ત્યારે બીજી વહુ આવી અને ખીચડી ચાખ્યા વગર એને પણ મીઠું નાખ્યું અને એ પણ કામમાં વ્યસ્ત થઈ જઈ. એવી જ રીતે ત્રીજી અને ચોથી વહુએ પણ ખીચડી ચાખ્યા વગર મીઠું નાખ્યું અને એમના કામમાં વ્યસ્ત થઈ ગઈ. હવે બધાની પહેલાં શેઠજી જમવા બેઠા. જેવો ખીચડીનો એક કોળિયો મોંમાં મૂક્યો એટલે ખબર પડી ગઈ કે ખીચડીમાં મીઠું વધારે છે અને શેઠ તરત સમજી ગયા કે નુકસાન આવી ગયું છે. પણ કોઈને કશું કહ્યું નહીં અને ચૂપચાપ ખીચડી ખાઈ લીધી અને જતા રહ્યા. પછી જમવાની વારી મોટા દીકરાની હતી. તો મોટો દીકરો એક કોળિયો મોંમાં મૂક્યો અને પરિવારવાળાને પૂછ્યું, પિતાજીએ જમી લીધું? એમને કંઈ કહ્યું? તો બાકી બધાએ જવાબ આપ્યો કે હા, જમી લીધું, પણ કોઈને કશું કહ્યું નથી. તો મોટો દીકરો પણ ચૂપચાપ કશું જ બોલ્યા વગર ખીચડી ખાઈ લીધી અને ચાલ્યો ગયો. એવી જ રીતે પરિવારના બધા જ સદસ્ય એક એક કરીને આવ્યા અને એમની આગળવાળાનું પૂછ્યું અને કશું જ બોલ્યા વગર ચૂપચાપ ખીચડી ખાઈને ચાલ્યા ગયા. હવે રાત્રે શેઠજી સૂઈ રહ્યા હતા. સપનામાં નુકસાન આવ્યું અને 2 હાથ જોડીને બોલ્યું કે શેઠજી, હું અહીં નહીં રહી શકતું. તો શેઠજીએ પૂછ્યું, કેમ? શું થયું? નુકસાન બોલ્યું, તમે બધા ભેગા થઈને 1 કિલો મીઠું ખાઈ ગયા, પણ કોઈ પણ એકબીજા સાથે ઊંચા અવાજે વાત નથી કરી કે એકબીજા પર ગુસ્સે નથી થયા. બધા જ શાંત રહ્યા. જે પરિવારમાં આટલી સુખ શાંતિ હોય, એકબીજા સાથે આટલો પ્યાર હોય, સહનશીલતા હોય,
ત્યાં હું નથી રહી શકતું. કહેવાનો મતલબ કે જિંદગી છે, ચડતી પડતી, સુખ દુઃખ, ફાયદો નુકસાન બધું જ આવ્યા કરે, પણ પરિવારમાં એકબીજા સાથે હળીમળીને પ્યારથી રહે છે એ પરિવારનું કોઈ નુકસાન કે વિપત્તિ કે કોઈ દુઃખ કશું જ બગાડી શકતું નથી. એટલા માટે જ કહેવાય છે સંપ ત્યાં જંપ. આપ સૌને આવનાર દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય માતાજી.